હોળી પર્વની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દાહોદના વૈષ્ણવ સમાજ દ્વારા વસંત પંચમીથી 41 દિવસ સુધી વસંત ધમારના ખેલો દ્વારા ફાગ અને રસિયા ગીતો દ્વારા ભક્તિભાવ પ્રગટ કરી વ્રજભક્તો પ્રભુ સાથે વિહાર કરતા હોય તેમ હોળીના રસિયા ગાય છે। વૈષ્ણવ સમાજમાં હોળી પર્વનું અનેરું મહત્વ છે અને ફાગ રસિયામાં ફગવાનું પણ અનેરું મહત્વ છે। ફગવા એટલે ધાણી, ચણા, ખજૂર, કોપરું સહિતની સામગ્રીનું મિશ્રણ કરી બનાવવામાં આવે છે। દરરોજ અલગ અલગ ગ્રુપ દ્વારા રસિયા ગાવાની પ્રથા વર્ષોથી ચાલી આવી રહી છે, જેમાં મહિલાઓ એકત્ર થઈ હોળીના રસિયા ગીતોની રમઝટ બોલાવે છે, ફૂલો અને અબીલ ગુલાલથી હોળી રમે છે અને પ્રસાદીમાં ફગવાની વહેંચણી કરવામાં આવે છે। ઉત્સાહભેર વૈષ્ણવ સમાજ દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે। આજે દાહોદ દશાનીમાં વણિક સમાજની વાડીમાં શ્રી વિઠ્ઠલેશ મંડળ દ્વારા આયોજિત ફક્ત મહિલાઓ માટે યોજવામાં આવેલા રસિયાના કાર્યક્રમમાં 300થી વધુ મહિલાઓ એકત્ર થઈ હતી અને મહિલાઓના વૃંદ દ્વારા ડફ, સારંગી, તાવીસ, ઢોલક અને મંજીરાના તાલે રસિયાના ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી। આજ બીજ મેં હોલી રે રસિયા, બરજોરી રે રસિયા, અંગના મેં ઉડે રે ગુલાલ, આયો રંગ કેસરિયા જેવા અનેક જાણીતા રસિયા ગીતો રમઝટ જામતા સૌ કઈ મહિલાઓ ફૂલોના વરસાદ સાથે નૃત્યમાં મગ્ન થઈ ગયા હતા। રસિયા ગીતોનું રસપાન નૃત્ય અને ફગવાની પ્રસાદી સાથે રસિયા કાર્યક્રમનો આનંદ ઉઠાવ્યો હતો। શ્રી વિઠ્ઠલેશ રાય કી જય। હોળીનો તહેવાર પોતાનું આગવું મહત્વ ધરાવે છે। હોળીનો તહેવાર એ જૂની માન્યતા પર આધારિત છે, પણ અવરાજમાં બરસાનામાં હોળીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે। એવી જ રીતે હવે દરેક જગ્યાએ, દરેક સ્થળે, દરેક હવેલીઓમાં પણ આ તહેવારનું એટલું આગવું મહત્વ છે। લોકો ફૂલ મહોત્સવ, ફૂલથી ખૂબ જ ઉડાડીને ફૂલ પાક કરે છે। ત્યાર પછી ગુલાલ, અબીલ, વિવિધ કલરના ગુલાલોથી આ તહેવાર ઉજવવામાં આવે છે। લોકો પોતાની અંગત દુશ્મની ભૂલી જઈને આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક અને પ્રેમપૂર્વક ઉજવે છે। હોળી એ સખ્ય ભક્તિનો તહેવાર છે, સખાનો તહેવાર છે, મિત્રોનો તહેવાર છે, માટે અંગત વિખવાદો ભૂલી અને આગળ વધવું એ જ હોળીની એક શિખામણ છે। અસ્તુ। હોળીનો તહેવાર ખૂબ વૈષ્ણવ સમાજની અંદર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને પુષ્ટિ સંપ્રદાયમાં આ તહેવારનું અતિ મહત્વ છે। અમારા દાહોદમાં SVM દ્વારા શ્રી વિઠ્ઠલેશ મંડળ અને શ્રી દશાનીમાં વણિક સમાજ મહિલાઓ દ્વારા આ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે, જેમાં રસિયામાં બહેનો પોતે જ ગાય છે રસિયા અને ખૂબ આનંદ લૂંટે છે અને આ દિવસે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। આ તહેવારમાં ફગવાનું ઘણું મહત્વ છે। દાણી, ચણા, કોપરું, ખજૂર અને બધા જ રસોથી અને બધા જ રંગોથી આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને બધા જ ઉત્સાહભર નાના બાળકો, અબાલ, વૃદ્ધો અને દરેક બહેનો ખૂબ જ ઉત્સાહથી આ પર્વમાં ભાગ લે છે। નીપાબેન શેઠ। દશાનીમાં વણિક સમાજમાં આજે બહેનો દ્વારા રસિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ફૂલ ફાગ મહોત્સવ છે, જેમાં બહેનો ઝાંઝ, ડફ, ઢોલ લઈને આવે છે, પોતે ગાય છે અને 9 વર્ષની ઉંમરથી 90 વર્ષ સુધીની દરેક જણ ભાગ લે છે અને ફગવાનું વિતરણ કરવામાં આવે છે, તેમજ ફૂલ ફાગ ખેલાવવામાં આવે છે અને બહેનો ખૂબ જ આનંદ લે છે, આજે નિજાનંદ માણે છે। અસ્તુ। પીનાબેન શેઠ।